જય માતાજી. કહેવાય છે જ્ઞાની કોઈ દિવસ અભિમાની ના હોય, અને અભિમાન હોય તો એ જ્ઞાની ના હોય. આજે વાર્તા કરવી છે એક પ્રોફેસરની. એક પ્રોફેસર પોતાને બહુ જ્ઞાની સમજે, એમ વિદ્વાન પ્રોફેસર હતા એટલે જ્ઞાન તો હોય, પણ અભિમાન બહુ એમ જ્ઞાનનું. જ્યારે કોઈક સામું મળે ને તો એના પ્રશ્નો પૂછવાનું ચાલુ કરી દે, એમ જાણવા માટે કે આની જોડે કેટલું જ્ઞાન છે. એમ આપણે એ હોય ને ઘણા એવા ના આવડતું હોય એની જોડે ઇંગ્લિશ વધારે બોલે, ખબર છે બોલે નહીં આવડતું હોય એમ, એ મજા આવે એ લોકોની બધી. તો એક વખત નાવડીમાં સફર કરતા હતા અને ત્યાં બીજું કોઈ હતું નહીં, નાવિક હતો. એટલે પ્રોફેસરને ટેવ હતી, એટલે પ્રોફેસર કે આજે નાવિકની મજા લઈએ એમ. એટલે પ્રોફેસર નાવિકને કે, નાવિક તને આ ભૂગોળ વિશે કેટલું જ્ઞાન? એમ પૃથ્વી પર કેટલા ટકા પાણી છે, કેટલા ટકા જમીન છે? એટલે નાવિક બિચારો કે, સાહેબ હું કોઈ દિવસ ભણવા ગયો નથી અને મને કોઈ ભૂગોળ શું છે એ ખબર નથી. પ્રોફેસર પછી એમ કટાક્ષમાં હસતા હસતા કે, તો તારી 25% જિંદગી ગઈ પાણીમાં. નાવિક કે હશે સાહેબ. પછી થોડી વાર એને બીજો પ્રશ્ન કર્યો કે તને ગણિત વિશે તો જ્ઞાન હશે નહીં? એટલે કે ના સાહેબ, ગણિત ક્યાંથી આવડતું, ભણ્યા જ ના હોય તો. ગણિત નહીં આવડતું તો કે તારી 50% જિંદગી ગઈ પાણીમાં. નાવિક કે હશે. થોડીક વાર થઈ ત્રીજો પ્રશ્ન કર્યો કે તને સમાજ, રાજકારણ એના વિશે તો જ્ઞાન હશે ને? કે ના સાહેબ, આપણે સમાજ ને રાજકારણ ને શું લેવા દેવા, આપણે ભલા ને આપણું કામ ભલું. કે પ્રોફેસર કે અરે રે, તો તારી 75% જિંદગી ગઈ પાણીમાં. થોડીક વાર થઈ અને વાતાવરણ બદલાયું અને દરિયામાં તોફાન ચડ્યું એટલે પ્રોફેસર ઢીલા પડી ગયા. એટલે નાવિકે કીધું કે સાહેબ તરતા આવડે છે? એટલે પ્રોફેસર કે ના યાર, તરતા નહીં આવડતું, કે તો હું કોઈ દિવસ શીખ્યો જ નહીં, મારે કઈ જરૂર પડી જ નહીં. એટલે નાવિક કે તો તમારી 100% ગઈ પાણીમાં. કે એટલે વાર્તાનો સાર એટલો જ છે કે આપણી જોડે જ્ઞાન હોય તો લોકોને માપવાની નહીં, લોકોને મદદરૂપ થવાની કોશિશ કરવી.